ફોર્ડ કંપનીનો માલિક હેનરી ફોર્ડ હતો. રોડ ઉપર જે ફોર્ડની ગાડીઓ ફરે છે એનો માલિક હતો. અમેરિકાનો બહુ મોટો ઉદ્યોગપતિ ગણાતો હતો. એ પોતાના કર્મચારીઓને બીજા ઉદ્યોગપતિઓ કરતા વધુ પગાર આપતા હતા. અમે એક પત્રકાર એની પાસે આવે છે અને પત્રકાર એને પૂછે છે કે સર, તમે તમારા કર્મચારીઓમાં સૌથી વધારે પગાર કોને આપો છો? એટલે ફોર્ડ કહે છે મેરા સાથ ચલ. કંપનીમાં લઈ જાય છે. હજારો કર્મચારીઓ કામ કરતા હોય છે. એ કંપની વટાવીને જે ઓફિસ હતી, ઓફિસની અંદર કેબિન હતી, એ કેબિન ખોલે છે અને ત્યાં આગળ એક માણસ ટેબલ ઉપર પગ લાંબા કરી પોતાની હેડ માથા ઉપર નાખી અને આંખ બંધ કરીને પડેલો હતો. અને ફોર્ડ કહે છે કે આને હું સૌથી વધારે પગાર આપું છું. એટલે પેલો પત્રકારને આશ્ચર્ય થાય છે કે આને કશું જ કરતો નથી, આવીને લાંબો થઈને બેઠેલો છે અને આને તમે સૌથી વધારે પગાર આપો છો? હા, પણ સર આનું કઈ કારણ? અને તારે હેનરી ફોર્ડ કહે છે કે આને મેં એટલા માટે રાખ્યો છે કે નવા નવા આઈડિયાઓ મને આપતો જાય અને એ પ્રમાણે હું મારી ગાડીઓની, મારી મશીનરીઓની ડિઝાઇન કરતો જાઉં અને માર્કેટમાં વેચતો જાઉં. આ જે વિચાર કરે છે એ વિચારને જ હું સાકાર કરું છું અને આને વિચાર કરવા, નવા નવા આઈડિયા આપવાનો આને હું પગાર આપું છું. એટલે કહે છે કે આ સંસારની અંદર સંજ્ઞા મહત્વની નથી, સોચ મહત્વની છે. સંજ્ઞા તો અનાદિકાળથી ચાલે છે. માટે જ રાજા ઋષભ 83 લાખ પૂર્વ સંસારની અંદર રહ્યા. 20 લાખ પૂર્વ કુમાર અવસ્થા, 63 લાખ પૂર્વ રાજ્યાવસ્થા અને આમ 83 લાખ પૂર્વ એટલે અબજોના અબજો વર્ષ સંસારની અંદર રહ્યા. જો એક વાત સમજજો, પુણ્યનો નાશ સમયથી થાય છે અને પાપનો નાશ સાધનાથી થાય છે. સમય આપણા હાથમાં નથી, સાધના આપણા હાથમાં છે. એટલે 48 મિનિટમાં પાપોનો નાશ કરવો હોય તો થઈ શકે, પણ 48 મિનિટમાં પુણ્યનો નાશ નથી થઈ શકતો. હા, અઘરું છે. સમયથી ખતમ થાય છે. હા, સમયથી. અને જ્યારે સમય પૂરો થાય ત્યારે જ પુણ્ય સમાપ્ત થાય છે. 83 લાખ પૂર્વ પરમાત્મા સંસારની અંદર રહ્યા. કેમ રહ્યા? તો શાસ્ત્રો કહે છે કે પુણ્ય કર્મના નાશ માટે રહ્યા. હા, પુણ્યનો નાશ જરૂરી છે. પુણ્યનો ભોગ નહીં, પુણ્યનો નાશ. હવે તો મને પૂછો મારા સાહેબ, ભોગ અને નાશમાં શું ફરક? હા, બંને એક જ ચીજ છે મહારાજ સાહેબ. અમે પુણ્યનો નાશ કરીએ છીએ અને રાજા ઋષભે પુણ્યનો નાશ કરેલો, તો અમારો કેમ મોક્ષ નથી થતો? તમારો પુણ્યનો ભોગ ચાલે છે, પુણ્યનો નાશ નથી ચાલતો. જેમાં પાપનો બંધ થાય તે પુણ્યનો ભોગ કહેવાય, જેમાં પાપનો બંધ ન થાય તે પુણ્યનો નાશ કહેવાય. હા, પુણ્યનો ભોગવટો કરતા કરતા નવા પાપ આવતા જાય. હા, પુણ્યનો ભોગવટો કરતા કરતા નવા પાપ આવતા જાય. કોઈ નવી આઈટમ ઘરની અંદર લાવ્યા, એ ભોગ કે નાશ? નવી આઈટમ ઘરમાં લાવ્યા છો, પુણ્યનો ભોગ કે પુણ્યનો નાશ? કારણ કે આપણી આસક્તિ જાગૃત થાય છે, આપણી મમતા ઊભી થાય છે, આપણું એના માટેનું પોઝેશન જાગૃત થાય છે અને પોઝેશન જાગૃત થતું હોવાના કારણે પાપ આવતા જાય. ભાઈ, નવી આઈટમો તો રાજા ઋષભને પણ મળતી હતી. રોજ પહેરાવણીની અંદર, નજરાણાની અંદર કરોડોની ઝવેરાતો આવતી જતી હતી, મળતું જતું હતું અને રાજા ઋષભ એનો સ્વીકાર પણ કરતા હતા, પણ ત્યાં આગળ આસક્તિ ન હતી. અભાવમાં દુઃખ ન હતું, સદભાવની અંદર આનંદ ન હતો. સમાન ભૂમિકાની અંદર ચાલ્યું ગયું તો દુઃખ નહીં, આવી ગયું તો આનંદ નહીં. સમાન ભૂમિકા. હા, સમાન. એકદમ
કોમન અવસ્થા, અને સમાન સમોલેષ્ટુ મણિમુનિ, અને એવી સમાન ભૂમિકાની અંદર પુણ્યનો નાશ થાય. એટલે 83 લાખ પૂર્વ પરમાત્મા સંસારની અંદર રહ્યા, કારણ કે સમયથી જ પુણ્ય ખતમ થાય તેવું હતું, સાધનાથી નહીં. પાપના નાશ માટે 1000 વર્ષ અને પુણ્યના નાશ માટે 83 લાખ પૂર્વ. એટલે શાસ્ત્રો એવું કહે છે કે આધ્યાત્મિક જગતની અંદર પુણ્ય અવરોધ જેટલું બને છે એટલું પાપ નથી બનતું. આપણે પાપને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને પુણ્યને સાચવવાનો પ્રયત્ન કરીએ છીએ. શાસ્ત્રો કહે છે પુણ્યને ખતમ કરો, પાપ તો સાધનાથી ખતમ થઈ જશે. હા, ધર્મ આવ્યો એટલે આપણે પાપના નાશ માટે પ્રયત્ન ચાલુ કર્યો. જો ધર્મ સાચે સાચ આવ્યો હોય તો પુણ્ય મેળવવા માટે કરાતો ધર્મ, શાસ્ત્રો કહે છે વ્યવહાર ધર્મ છે. વ્યવહાર. 96 કરોડ પલ્યોપમનું દેવલોકનું આયુષ્ય એક સામાયિકના કારણે પ્રાપ્ત થાય છે, અને એક સામાયિકની અંદર 96 કરોડ પલ્યોપમ સુધી દેવલોકની અંદર રહી શકાય એટલું પુણ્ય મળે છે. અને માટે કોઈ સામાયિક કરતો હોય તો શાસ્ત્રો કહે છે કે તે વ્યવહાર સામાયિક છે. શાસ્ત્રોએ આને દ્રવ્ય સામાયિક કીધું. જેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય એ દ્રવ્ય છે. જેનાથી પાપ ખતમ થાય એ નિશ્ચય છે. હા, નિશ્ચય છે. એટલે આ બહુ સ્પષ્ટ સમજી રાખજો, એકદમ ક્લેરિટીની સાથે. અને આપણું મિશન બદલાવવું જોઈએ. પુણ્ય મેળવવા માટે કે પુણ્ય બચાવવા માટે ધર્મ નથી, પાપ ખતમ કરવા માટે, દોષોનો નાશ કરવા માટે ધર્મ છે. પાપ અને દોષ જવા જોઈએ. હા, દુખી કરે તે પાપ છે અને રીબાવે તે દોષ છે. કેન્સરની ગાંઠ દુખી કરે છે, પાપ છે. પણ મને કેન્સર થઈ ગયું, મને કેન્સર થઈ ગયું, હું આટલું બધું કરતો હતો, આટલો ધર્મ કરતો હતો, આટલો તપ કરતો હતો, આટલો ત્યાગ કરતો હતો, મુનિ જીવન મેં સ્વીકારી લીધું અને મને કેન્સર થઈ ગયું. આ રીબામણ છે. અને રીબામણ તે દોષ છે. પીડા તે પાપ છે. પીડા એ પાપ છે અને રીબામણ તે દોષ છે. અને દોષ જે છે એ ખતમ થવા જોઈએ, પાપ ખતમ થવા જોઈએ, જવા જોઈએ. ભાઈ, હું આ બોલી રહ્યો છું એ તમને કઈ ઉતરે છે કે નથી ઉતરતું? હા, એટલે ઉતરે છે 20%, તો સક્સેસ કહેવાય. હા, અમારી દુનિયાની અંદર 10% જ રિઝલ્ટ છે. હા, એટલે 10-20% ઉતરતું હોય તો ઘણું ઘણું થઈ ગયું, ઘણું. હવે કાલે મારી જરૂર નથી, 10-20% બહુ થઈ ગયા. હા, તમે આવતા ભાવમાં નિશ્ચિત મહાવિદ્ય ક્ષેત્રમાં 20% ઉતરે તો ભગવાન શ્રી મંદિરની બાજુમાં, અને વહેલા પહોંચો તો મને યાદ કરજો. હા, એટલે 20% પણ જો બરાબર એક્સેપ્ટ થતું હોય તો બેડો પાર છે. હા, બેડો પાર છે. અને એ જો આપણી માનસિકતાની અંદર આવતું જતું હોય, પુણ્ય સાચવવા માટે નહીં, પાપ ખતમ કરવા છે, દોષ ખતમ કરવા છે. અને આ પરમાત્મા આદિનાથ દુનિયાને ભૌતિક જગત કે જે સંજ્ઞાઓનું જગત છે એ આપી દીધું. નો ડાઉટ એ સંજ્ઞાઓની અંદર પણ મર્યાદા પરમાત્મા આદિનાથે આપી. માટે ભૌતિક જગતના કહેવાતા આહાર, ભય, મૈથુન વગેરે જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થાઓની અંદર અરાજકતા ઊભી ન થઈ, કારણ કે મર્યાદા ગોઠવી છે. અને સંજ્ઞાની અંદર પ્લસમાં મર્યાદા આવે ત્યારે વ્યવહાર પ્રગટ થાય છે. સંજ્ઞા પ્લસ મર્યાદા ઇઝ ઇક્વલ ટુ વ્યવહાર.
આહાર, ભય, મૈથુન, પરિગ્રહ આ બધી સંજ્ઞાઓ છે, પણ એની સાથે મર્યાદા આવી. આહારની અંદર મર્યાદા આવી. માણસ થયો છું, નોનવેજ ન લેવાય. જૈન થયો છું, જમીકંદ ન લેવાય. શ્રાવક બન્યો છું, રાતે ન ખવાય. વ્રતનો સ્વીકાર કર્યો છે, 5 સુધી લીલોતરી છોડવી પડે. આ મર્યાદાઓ છે. અને જેમ સમયનું મૂલ્ય વધતું જાય, સમજ અને સમજ આવતી જાય, તેમ સમય મૂલ્યવાન થાય. અને સમય જેમ મૂલ્યવાન થાય એમ એને સાચવવા માટેની મર્યાદાઓ પણ વધતી જાય. ફરીથી હું આ વાત રિપીટ કરું છું, નોટ કિયા જાય. જેમ સમજ આવતી જાય, હા સમજ આવતી જાય, હા સમજ વધતી જાય. આરીસા ભવનની અંદર ચક્રવર્તી ભરતની સમજ વધતી ચાલી વીટી નથી અને આંગળી ખરાબ લાગે છે. અને વિકસિત સમજ શરીર જ ખરાબ છે ત્યાં પહોંચી. શરીર જ ખરાબ છે ના, સંસાર જ ખરાબ છે. એટલે જેમ સમજનો વિકાસ એમ સમય મૂલ્યવાન. ભાઈ સમય કોનો મૂલ્યવાન? રોડ ઉપર રખડતા માણસનો? દારૂડિયાનો? હા, પીને ઊંઘી જાય છે, ફૂટપાથ પર પડી જાય છે. સમય મૂલ્યવાન ના. કેમ સમય મૂલ્યવાન નથી? કારણ કે બિચારાની પાસે સમજ નથી. ડોન્ટ નો, નથી જાણતો. ઉત્તરાધ્યન સૂત્રની અંદર પરમાત્મા કહે છે, છગલગ હણટ થયા હૈરાવણ સવિક્યો. બકરીની જરૂર હતી, એમાં ઐરાવત હાથી વેચી નાખ્યો. બાર્ગેનિંગ કર્યું, ઐરાવત આપી દીધો, બકરી લઈ આવ. એટલે સમજ નથી તો સમયની કિંમત નથી. અને દુનિયાના કહેવાતા 8 અબજ માણસો સમજ વિના સમયને ફેંકી રહ્યા છે. એમાં કમસે કમ તમારો નંબર તો ન જ હોવો જોઈએ. હા, શું ના આવે એમ? એટલે તમારો નંબર આની અંદર ન જ આવવો જોઈએ એવું હું માનું છું. હા, હું માનું છું. દરેક માને એવું હોય કે મારો દીકરો હોશિયારમાં હોશિયાર બને. માં એવું નથી કે તમે એવું કેમ માને કે મારો દીકરો હોશિયાર થાય. અને માટે જ અમે આ ઘાટા પાડીએ છીએ. તમારે કેટલું સાંભળવું છે એની મને ખબર નથી, પણ મારે સંભળાવવું છે એની મને ખબર છે. સમજ્યા મારી વાત? એટલે બાળક નાનું હોય ને ત્યારે ખાતું ના હોય, પછી નાના પંપાડી ને એમાં એની પાછળ ફરતી જાય, ખવડાવતી જાય, ફરતી જાય, ખવડાવતી જાય. એમ તમે મારી પાછળ નથી ફરતા. હા, કાલ આવશો ત્યાં આગળ આયોજન નગર? હા, એટલે હું તમારી પાછળ છું. હા, અને એમાંય શંખેશ્વર વાળા ચિંતામણી ના આવે, ચિંતામણી વાળા શંખેશ્વર માં ના આવે. આવી તકલીફ. હા, રવિવારને દાડે ત્યાં રાખ્યું તો અહીંના કઈક નબીરાઓ ના દેખાયા. હા, મારા સાહેબ બહુ સંભળાઈ દીધું, હવે ત્યાં ક્યાં કામ છે. અને અહીંયા આવી ગયો તો ત્યાં વાળા નથી દેખાતા. આવું ચાલે. હા, એટલે શંખેશ્વર થી ચિંતામણીએ તકલીફ છે, ત્યાં અમારે પાછળ ફરવાનું છે. પણ પાછળ ફર્યા પછી પણ તો જો તમે ખાતા હો ને તો બરાબર છે કે અમારી મહેનત સફળ. પણ એ ના હોય અને માત્ર ફેરફુદેડી ફેરવવાની હોય. માટે સમજનો વિસ્તાર સમયનું મૂલ્ય વધારે છે. હા, મૂલ્ય વધારી દે છે.
અને મૂલ્ય વધી ગયા પછી એ મૂલ્યવાન સમયને સાચવવા માટે મર્યાદાઓ વધતી જાય છે. એટલે સમજનો વિસ્તાર, મર્યાદાઓ, વચ્ચે સમય. અને જેમ સંજ્ઞા પ્લસ મર્યાદા ઇઝ ઇક્વલ ટુ વ્યવહાર. આ વ્યવહાર છે. પરિધન એ પરિગ્રહ છે, સંજ્ઞા છે, પણ એની સાથે પ્લસમાં મર્યાદા આવી, નીતિ આવી, પ્રામાણિકતા આવી, શાહુકારી આવી, ઈમાનદારી આવી. હા, દેવું કરીને સુખ ભોગવવું એવી માનસિકતા ખતમ થઈ ગઈ. નહીં, જ્યાં સુધી લેણું આપવાનું બાકી છે ત્યાં સુધી મારું ઘર નહીં બનાવું, ભાડાના ઘરમાં રહીશ, મોજ મજા નહીં કરું. હા, નહીં કરું. કોઈ પિકનિક પર, કોઈ ફોરેનની ટૂર ઉપર ક્યાંય નહીં જાઉં. કેમ? દેવું માથા ઉપર છે. એટલે ધન પ્લસ મર્યાદા ઇઝ ઇક્વલ ટુ વ્યવહાર. આ વ્યવહાર છે. સજ્જનોની આ ભૂમિકા છે. એકલી સંજ્ઞા તો દુર્વ્યવહાર છે. કારણ કે સંજ્ઞાની અંદર બધું જ ચાલે. હા, હજારો કરોડના કૌભાંડો ચાલે છે. હજારો કરોડના, લાખો કરોડ. હા, જીએસટી થી બચવા માટે એક જણ મને મળેલો. મને કે મારા સાહેબ, બ્રાન્ડેડ શૂઝની ઉપર જીએસટી લાગે છે, એટલે મેં ડાબાના બિલ અલગ બનાવડાવ્યું, જમણાના પગનું બિલ અલગ બનાવડાવ્યું. બંને બૂટોના અલગ બિલ કરાયા અને એના કારણે 18% જીએસટીમાં મેં માફી લેવાનો પ્રયત્ન કર્યો. એટલે જેના જીવનની અંદર આ દુર્વ્યવહાર, હા, દુર્વ્યવહાર. પણ મારા સાહેબ, સરકાર તો ચોર છે, તમે જ ચૂંટેલી છે. સરકાર તરફથી મળતી તમામ સુવિધાઓને આપણે લેવી છે અને સરકાર તરફથી આવતા કોઈ પણ કર આપણે ભરવાનો છે. હા, એટલે એકવાર કાન ખોલીને સાંભળી લો. રોડ ઉપર ગંદકી ફેંકવી એ ભગવાનની આશાતના છે, સરકારની નહીં, ભગવાનની. કારણ કે ભગવાન કહે છે રાજ્ય વ્યવસ્થાને સ્વીકાર કરો. હા, રાજ્ય વ્યવસ્થા છે, મૂકેલી છે, પણ આ તો લોકશાહી છે. આ રાજાશાહી ક્યાં છે? હવે રાજાશાહી જ લોકશાહીમાં બદલાય છે. આપણી નિષ્ક્રિયતા નેતાઓની દુષ્ટતાનું કારણ છે. અને આપણે નિષ્ક્રિય હોઈએ ત્યારે આપણે સરકારના નિયમોને તોડી શકતા નથી. ન તોડાય. ધર્મ કરવા માટે પણ સરકારના નિયમો નથી તોડાતા. એટલે વરઘોડો કાઢવો હોય તો પરમિશન લેવી પડે. નાના, પણ અમારો ભાવ થઈ ગયો, અમે નીકળી પડ્યા. ના નીકળાય. જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને એક્સેપ્ટ કરો, સ્વીકારતા જાઓ. અને ગોઠવાયેલી વ્યવસ્થાઓ છે એને ચલાવવી પડે. વ્યવસ્થા બદલવી હોય તો મેનેજમેન્ટની પાસે જાઓ અને ત્યાંથી વ્યવસ્થાને ચેન્જ કરવા માટેનો પ્રયત્ન કરો. એટલે આ મર્યાદા છે. એટલે જ સંજ્ઞા પ્લસ મર્યાદા ઇઝ ઇક્વલ ટુ લોક વ્યવહાર. આ લૌકિક જગતનો આ વ્યવહાર છે. પણ આ વ્યવહાર આપ્યા પછી પરમાત્મા આદિનાથ હવે ગઈકાલે કીધું તેમ તમને હરવા ફરવાનું, ખાવા પીવાનું, મોજ શોખો બધું જ આપી દીધું. માણસ તરીકેના જીવનમાં આ ડેડલાઇન નથી. સુખ એ માણસના જીવનની એક સાઇન બોર્ડ હોઈ શકે, ડેસ્ટિનેશન નથી. સુખી જીવન માણસ તરીકેના જીવનની અંદર એક સ્ટેશન છે, ડેસ્ટિનેશન નથી. ઠીક છે, વાંધો નથી. એટલે શાસ્ત્રોએ ધનના શાલીપત્રની વાતો કરેલી છે, થાવચ્ચા શ્રેષ્ઠને યાદ કરેલા છે. ભૌતિક સમૃદ્ધિની ટોચની ઉપર આ બધા હતા અને બધાના સુખની વર્ણન શાસ્ત્રોની અંદર આવે છે. પણ સુખ
માણસ તરીકેના જીવનની મંજિલ નથી. મંજિલ નથી. ઠીક છે, પુણ્યના ઉદયની અંદર આવી ગયું, સ્વીકારી લેવાનું, ભોગવી લેવાનું. હા, અને ભગવાનની અંદર કોઈ વાંધો નથી. પણ રાજા ઋષભ આખી રાજસભાને ઉદ્દેશીને કહે છે કે હવે મારે માણસ તરીકેના જીવનની મંજિલ બતાડવાની છે. અને માનવ જીવનની મંજિલ ભોગ નથી, ત્યાગ છે. પ્રભુએ ભોગ ભૂમિની અંદરથી કર્મ ભૂમિની અંદર ટ્રાન્સફર કર્યું. હા, રાજા ઋષભે સમગ્ર માનવ જગત ભોગ ભૂમિની અંદર હતું. બસ વૈભવોની અંદર, જલસાઓની અંદર. કોઈ કલ્પવૃક્ષ ત્યાગ નહોતું આપતું, સાધનો જ આપતું. 10 પ્રકારના કલ્પવૃક્ષો શાસ્ત્રોમાં બતાડ્યા છે. એમાં છોડવાની વાત કરનારું કલ્પવૃક્ષ કયું? એકેય નહીં. એ ધર્મવૃક્ષ છે. હા, એકેય નહીં. બધા જ ભોગનું સાધનો 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 આપતા જાય છે. અને છેલ્લે પરમાત્મા એ ભોગ ભૂમિને કર્મ ભૂમિની અંદર ટ્રાન્સફર કરે છે. અને કર્મ ભૂમિ બન્યા પછી તમારા જીવનમાં સુખ આવ્યું. હવે સુખ નહીં, હવે ત્યાગ તરફ આગળ વધો. તમારી આ મંજિલ છે. અને ત્યાગ જ સ્વભાવ બની જાય છે. હા, કર્મ છોડો, સંસ્કાર છોડો, શરીર છોડો, સંસાર છોડો, અને એની સાથોસાથ શાસ્ત્રો કહે છે કે આત્મ સ્વભાવ પ્રાપ્ત કરો. એટલે ત્યાગ, ટ્રાન્સફર ઇન નેચર, સ્વભાવની અંદર બદલાય છે. છોડતા આવડશે તો જ શરીર છૂટશે. છોડતા જ નહીં આવડે તો શરીર છૂટે તેમ નથી. શરીરને છોડવાનું નથી, શરીર છૂટે છે. હા, શરીર સિવાયનું બધું છોડવાનું છે, શરીર છૂટે છે. હા, એટલે પાપો છોડવાના, કર્મો છોડવાના, પરિવાર છોડવાનો, શરીર સંસાર છોડવાનો, શરીર છૂટી જાય છે. બધું છોડતા જાઓ, છોડતા જાઓ, છોડતા જાઓ. અલ્ટિમેટલી એ બધા છોડવાના ટોટલની અંદર શરીર છૂટી જાય છે. રિલીઝ. પહેલાનું લીવ, પછી રિલીઝ. ઇન્ટેન્શનલી જે છોડવાનું છે તે લીવ છે, અને આપોઆપ છૂટી જાય છે તે રિલીઝ છે. હા, એટલે 1000, 5000, 50,000, લાખ, 5 લાખ, 5 કરોડ, 5 અનંત છોડો, 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 અને અલ્ટિમેટલી રિલીઝ. શરીર છૂટી જાય છે. એટલે કોઈ પણ સાધના શરીર છોડવાની નથી, કારણ કે છૂટી જાય છે. કર્મ છોડવાની સાધના છે, દોષો છોડવાની સાધના છે, યોગો છોડવાની સાધના છે, અયોગી અવસ્થા યોગો છોડવાની, શૈલેષીકરણ યોગો છોડવાની સાધના છે. એટલે શૈલેષીકરણ, અયોગી અવસ્થા યોગને છોડવાની સાધના છે. અને છોડી દીધા, એની સાથે શરીર છૂટી ગયું. એટલે એક વાત સમજો, શરીર તો સાધન છે, માટે જરૂરી છે, માટે છૂટી જશે, છોડવું નહીં પડે. હા, એના પહેલાના જે બધા છે એને છોડવાના છે. અને માટે પરમાત્મા આદિનાથ રાજા ઋષભ તરીકે હવે સૌને કહે છે કે હું સંસારને એક નવી ભૂમિકા બતાડવા માંગુ છું. અને તે વખતે અબજો વર્ષ પહેલા સૌથી પહેલા સર્વસ્વનો ત્યાગ રાજા ઋષભે કર્યો. બધું જ છોડ નીકળી પડ્યો. દુનિયાએ આવો ત્યાગ ભૂતકાળમાં તે વખતે ક્યારેય જોયો ન હતો. વેરી ફર્સ્ટ
રાજા ઋષભનો ત્યાગ જુએ છે. અને આ ત્યાગના સમાચાર માતા મરુદેવાને પ્રાપ્ત થાય છે. માં તો યુગલિક કાળની માં છે. હા, 1000 વર્ષની ઉંમર બાકી છે. 84 લાખ પૂર્વની અંદરથી છેલ્લા 1000 વર્ષ, એટલે 84 લાખ પૂર્વની અંદર મારા માતા મરુદેવાએ કોઈ ત્યાગ જોયો જ નથી. દીકરો કાયમને માટે સાથે જ રહ્યો છે. સુનંદા અને સુમંગલાએ માતા મરુદેવાની સગી માની જેમ સેવા કરેલી છે. અને એમાં સુમંગલા, સુનંદા અને માતા મરુદેવા બધાને છોડી રાજા ઋષભ સાધક ઋષભ તરીકે નીકળી પડે છે. અને માં અસ્વસ્થ થાય છે, રુદન ચાલુ થાય છે. શું થતું હશે, શું થતું હશે? માની સમજ નાની છે, પણ માનું વાલ બહુ મોટું છે. અને જ્યારે સવારે ભરત દાદીમાને વંદન કરવા આવે ત્યારે દરરોજ દાદીમા ભરતને ખખડાવે, મારો ઋષભ ક્યાં છે? શું ખાતો હશે? ક્યાં રહેતો હશે? જંગલોમાં ગયો છે? ઊંઘવાની ક્યાં જગ્યા મળતી હશે? અને મારો ઋષભ ક્યાં છે? લડે છે. આ માતૃત્વ છે. અને માતૃત્વ માતા મરુદેવાએ તે સમયની અંદર પહેલી જ વાર અનુભવ્યું છે. આના પહેલા કોઈ માએ પોતાના સંતાનનો આવો વિરહ જોયો નથી. સંતાન હોય અને મા બાપ ચાલ્યા જાય એ દરેક યુગલિકોમાં બને, પણ અહીં તો દીકરો ચાલ્યો ગયો અને મા બાપ હયાત છે. યુગલિકોના સમયમાં મેં તમને કીધેલું, જિંદગીના છેલ્લા 6 મહિના બાકી હોય ત્યારે બાળક યુગલને જન્મ આપે અને મા બાપ ચાલ્યા જાય. એટલે અનાથ બાળકો હોય પણ મા બાપ સંતાન વિનાના હોય. અહીંયા આગળ ઉલટું થયું અને એની અંદર માં દીકરા વિનાની થઈ. અને મરુદેવા અસ્વસ્થ થાય છે, કારણ કે સંબંધોની ગરિમા રાજા ઋષભે સ્થાપિત કરી છે. અને સંબંધોના છોડોને રાજા ઋષભે તૈયાર કર્યા છે. અને આ સંબંધ બહુ મોટી તાકાત છે. અને એક વાત ફરી સમજી રાખજો, સંબંધનો અર્થ જ છે બલિદાન. આપ્યા સિવાય જે ન ટકે એનું જ નામ સંબંધ. લઈને ટકે એ સ્વાર્થ છે, છોડીને ટકે તે સંબંધ છે. ફરીથી આ વાક્ય રિપીટ કરું છું. આવા કેટલાક વાક્યો મગજમાં ફિટ કરી રાખજો. લઈને જે સચવાય એનું નામ સ્વાર્થ. લઈ લો અને હચવાઈ જાય એ સ્વાર્થ. હા, મારે તમારી જરૂર હતી, મેં તમને બોલાવ્યા, તમે તમારી પાસે મેં કામ લઈ લીધું અને મારું કામ પતી ગયું. લઈને જે સચવાય તે સ્વાર્થ છે, છોડીને જે સચવાય તે સંબંધ છે. હા, છોડીને સચવાઈ જાય, છોડી દીધું અને સચવાઈ. ચલો તું કે છે, મારી વાત નહીં, તારી વાત. અને એક વાત સમજી રાખજો, લંકા છોડવી પડે તો છોડી દેજો, સંબંધ સાચવી લેજો. કારણ કે બધી જ વસ્તુઓ પુણ્યથી મળે છે, એક સંબંધ જ પ્રેમથી મળે છે. અને દુનિયામાં પુણ્યથી મળનારી ચીજો સસ્તી છે, પ્રેમથી મળનારી ચીજો દુર્લભ છે.
હા, આસાન છે. પુણ્યથી મળનારી ચીજો બધી જ આસાન છે, બધું જ મળી જાય છે. કારણ કે પુણ્ય તમારું અર્નિંગ છે, તમે ભેગું કરેલું છે. પ્રેમ એ કોકના કારણે પ્રગટ થયેલો છે. એટલે પ્યારથી મળનારી ચીજો દુર્લભ છે, પુણ્યથી મળનારી ચીજો આસાન છે. સમજાય છે મારી વાત? 7 મિનિટ બાકી છે હવે. બસ લગ્ન ઘડી સાવધાન. હા, પછી આવતીકાલે હું છું નહીં અને પરમ દાડે તમે આવવાના નથી. એટલે મને વિનંતી કરી પાછા આવજો. હું કાઉન્ટર વિનંતી કરું, તમે આવજો. એટલે હું એ કહું છું, આખું અમદાવાદ મોદી સ્ટેડિયમમાં આવે છે મેચ જોવા માટે. મોદી સ્ટેડિયમ કોઈ એરિયામાં નથી. હા, ગિરધરનગર હોય, સાબરમતી હોય, શાંતિનગર હોય, બધે સ્ટેડિયમ હોય, બધે મેચો ચાલતી હોય. ના, એક જ મોટેરા સ્ટેડિયમ છે અને આખું અમદાવાદ નહીં, આખું વિશ્વ આવે. મારા સાહેબ, એ તો ક્રિકેટ છે, આ તો તમારી વાતો છે. માટે જે પ્રેમથી મળે છે એને સાચવી લેજો. પુણ્યથી મળનારાને બહુ વેલ્યુ ન આપતા. હા, બહુ વેલ્યુ ન આપતા. ઠીક છે, મજા છે. અને આ સંબંધ જે રાજા ઋષભે તૈયાર કર્યો છે અને મરુદેવા પીડામાં છે, માતા છે. 3 દીકરાઓ હતા, એની માં હતી. માં ઉંમર લાયક થાય છે અને 3 દીકરાઓએ કીધું કે માની આપણે વ્યવસ્થા કરીએ. અને 3 જણા વ્યવસ્થા કરીને આવ્યા અને માને કીધું કે માં, અમે 6 દિવસની તો વ્યવસ્થા કરી દીધી, બબે દિવસ તારા અમે ગોઠવી દીધા, પણ રવિવાર એક તકલીફમાં છે. તને ક્યાં આગળ રાખવી રવિવારે એ સવાલ છે. એટલે માં કહે છે કે બેટાઓ, કમાલ છે. જ્યારે નાનું ઘર હતું ત્યારે તમને 3ને મેં સાચવ્યા અને તમારા 3ના ઘર અલગ થઈ ગયા ત્યારે મારા માટે જગ્યા ખાલી થઈ ગઈ. અને ત્યારે એક દીકરો કહે છે કે માં, તે અમને મોટા કર્યા, આમાં કઈ બહુ મોટો ઉપકાર નથી કર્યો. હોય, આવું હોય. બધી કલુષિતતાઓ, કાલીમાઓ. એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, જ્યારે શરીરનું ટેમ્પરેચર ઓછું થાય છે ને, જરૂર કરતા ઓછું થાય છે, ત્યારે બધી જ બીમારીઓ શરૂ થાય છે. એટલે 98 ડિગ્રી ટેમ્પરેચર શરીરમાં જોઈએ તો શરીરમાં આવનારી બીમારીઓ અટકે. પણ 98 ને બદલે 90 થઈ જાય, 85 થઈ જાય. કોરોનામાં થતું હતું, ઓક્સિજન લેવલ ઘટતું હતું અને ઓક્સિજન લેવલ ઘટવાના કારણે લંગ્સ બરાબર હતા, કિડની બરાબર હતી અને ક્યારે ફેટલ થઈ ગયું પત્તો ન લાગે. કેમ? ટેમ્પરેચર લો થયું, બીમારીઓ ઉપર આવી. એટલે ટેમ્પરેચર મેન્ટેન રહેવું જોઈએ. એમ તમારા પરિવારની અંદર સંબંધોનું ટેમ્પરેચર મેન્ટેન રાખવા માટે ધર્મ જરૂરી છે. ધર્મ એ ટેમ્પરેચરને મેન્ટેન કરે છે. અપવાદ બધે હોય. એટલે શ્રેણીને ઘેર પાણી પેદા થાય એટલે એ તમારે સિમ્બોલ લઈને પણ મારા સાહેબ મહારાજા સૈનિકનો પરમ ભક્ત હતો અને એનો દીકરો સૈનિક એના બાપને મારતો હતો, એ અપવાદ, એ નિયમ નહીં. એટલે આવું ચાલે. જનરલી એ વાત છે. ધર્મ કરો કે ન કરો 2 નંબરની વાત છે, પણ ધર્મથી વિમુખ મત થાવ. સમજ્યા મારી વાત? એટલે નવકાર નહીં ગણો તો ચાલશે, પણ નવકારથી વિમુખ મત થાવ. દર્શન નહીં કરવા આવો તો ચાલશે, પણ ભગવાનથી વિમુખ મત થાવ. અપાશ્રયમાં નહીં ચડો તો ચાલશે, પણ ઉપાશ્રયને માટે સુખ પેદા મત કરો. ધર્મની વિમુખતા
મોટામાં મોટું આપણા જીવનની અંદર ઊભું થયેલું રિસ્ક છે. ધાર્મિકતા ન હોવી સમજાય એવી વાત છે. સૌના જીવનની અંદર ધર્મ આવે એવું જરૂરી નથી. દરેક પથ્થર ચિંતામણી રત્ન નથી બની શકતું, પણ દરેક પથ્થર ચિંતામણી રત્નોનો વિરોધ નથી કરતો. એટલે ધર્મ ન હોય તે બને, પણ ધર્મની વિમુખતા ન ચાલે. અને કેટલીક વાર તો એવું બને છે કે ધર્મ કરનારા ધર્મથી વિમુખ હોય છે. હા, ધર્મીઓ ધર્મની નિંદા કરતા હોય, ધર્મીઓની નિંદા કરતા હોય, ધર્મીઓ માટે કોમેન્ટ્સ પાસ કરતા જતા હોય. એટલે ધર્મ કરનારા ધર્મની સન્મુખ જ છે એવું જરૂરી નથી, અને ધર્મ નહીં કરનારા ધર્મથી વિમુખ છે એવું જરૂરી નથી. ધર્મ નહીં કરનારો ધર્મની સાથે સન્માનની સાથે રહેતો હોય, વિમુખ ન હોય. વિમુખતા ભયાનક છે. અને પછી પેલા દીકરાઓ કે છે, માં અમને મોટા કરવામાં જે તને ખર્ચ થયો હોય લખાવ, અમે આના પૈસે ભરપાઈ કરી દઈએ છીએ. અને પછી માએ ગણાવવાની શરૂઆત કરી. 9 મહિના તને ગર્ભમાં મેં રાખ્યો, અને તે વખતે હું બહુ કંટ્રોલમાં મારા જીવનને જીવતી હતી. એના કેટલા પૈસા લખવા છે? તને જે મેં વાલથી દૂધ પીવડાવ્યું એનું કેટલા લખવા છે? છોકરો આગળી ગયો. અને માતા મરુદેવા ઋષભની વાત આવે છે, દરરોજ ઋષભને કે છે ભરતને, સાધના માર્ગની અંદર પ્રભુ આગળ વધતા જાય છે. 4000 રાજાઓએ પરમાત્મા આદિનાથની સાથે, રાજા ઋષભની સાથે દીક્ષાનો સ્વીકાર કર્યો છે. રાજા ઋષભની સેવા કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થશે માટે 4000 રાજાઓ સંન્યાસ બોલ્યા છે. પણ આ તો સાધક ઋષભ છે, કોઈ સેવા લેતા જ નથી. હા, ન પગ દબાવડાવે, ન કશું ઉચકાવડાવે, કોઈ કહે નહીં, મૌન છે, વચન છોડી દીધું. હા, નિદ્રા છોડી દીધી, આરામ છોડી દીધો, પોતાની રીતે જ રહે છે. અને રાજર્ષિ ઋષભ, સાધક ઋષભ સાધના માર્ગમાં આગળ વધે છે. 4000 રાજાઓ પોતાની કેપેસિટી નથી, સામર્થ્ય નથી. અને એક વાર આધ્યાત્મિક જગતમાં લખી રાખજો, સામર્થ્ય શરીરનું નથી હોતું, આધ્યાત્મિક જગતમાં સામર્થ્ય મનનું હોય છે. મનની જીતે જીતો, मननी हारे हार, मन से जीतना है, मन से हारना, वही आध्यात्मिक जगत है. आपका मन क्या बोल रहा है? क्या बोल रहा है? રૂપ કોશાના રૂપ ભવનની અંદર સ્થૂલ વદન રહ્યા છે, પણ મનથી જીતેલા છે. અને એ જ રૂપ કોશાના રૂપ ભવનમાં સિંહ ગુફા વાસી આવ્યા છે. હજુ કોઈ વ્રતનો ભંગ નથી કર્યો, છતાં શાસ્ત્રોએ નોંધ્યું પતિત સિંહ ગુફા વાસી છે. કારણ કે મન હારું છે. એટલે આધ્યાત્મિક જગત એ માત્ર ને માત્ર મનનું જગત છે. અને મનની ઉપર સૌથી વધારે કોન્શિયસ થાવ. જીવન તમારું નિર્મલ છે, શરીર તમારું નિર્દોષ છે, મન તમારું કેવું છે? કેવા જો? હાલો, હા, બોલી દીધું. આટલું બધું કર્યા પછી પણ તમે એમ કહો કે મન અમારું ચપલ યશ મન કપિરુચ્ચ કહી રસવણિક વિદધાત મુનિસ્તુ કે. અધ્યાત્મ સારમાં છે મહારાજ આ પંક્તિ મૂકે છે
ભાઈએ કીધું એ ખોટું નથી કીધું, પણ જાદુગર તરીકે મનને કંટ્રોલમાં લો, ટ્રાય, સક્સેસ મળે છે. હા, મળે છે. જો અમે 50 વર્ષથી આ મુનિ જીવનની અંદર બેસી શક્યા હોઈએ તો ભાઈ અમારી પાસે મન છે, નિમિત્તો છે, દુનિયા છે, તરહ તરહના પ્રલોભનો છે, અને છતાં અમે અમારા મનને સ્વસ્થ રાખીએ છીએ. પડે છે, કોણ કે છે મન નથી પડતું? પડે છે, પણ વળી પાછું એને ઉઠાવીએ છીએ. આ તો ભાઈ કબડ્ડીની રમત છે. ક્યારેક કોકને ખેંચી જાય, ક્યારેક કોકને ખેંચી જાય, એટલે ક્યારેક મન અમને ખેંચી જાય, ક્યારેક અમે મનને ખેંચી લાવીએ. તું ચાલે છે. હા, એટલે મન પકડી લે, હતાશ થવાની જરૂર નથી. अगेन फिर से और जोर से काम करेंगे. અને એ જોરથી પરમાત્મા આદિનાથની જબરજસ્ત સાધના ચાલી રહી છે. કોઈ સંપર્ક નથી, કોઈ વચન નથી. 4000 રાજાઓ રાજર્ષિ તરીકે નીકળ્યા છે. કોઈ એમ કહે મહારાજ સાહેબ દીક્ષા લીધી તો પછી સાચવવા તો પડે ને. એક વાત સમજી રાખજો, હવે વળી પાછી કક્ષા બદલાઈ. રાજા ઋષભ તરીકે સમગ્ર માનવ જગતનું યોગ અને ક્ષેમ રાજા ઋષભે કર્યું. સાધક ઋષભ તરીકે ઋષભ કહે છે જવાબદારી હવે માત્ર મારા આત્માની છે, બીજા કોઈની નથી. જ્યાં સુધી મારા આત્માનું હું આત્મકલ્યાણ ન કરું ત્યાં સુધી હવે હું જગતને માટે કાંઈ જ કરી શકું તેમ નથી. આ મારી જવાબદારી છે, મારો કારણ કે હું સાધક ઋષભ છું, સાધક ઋષભ છું. અને આ 4000 પ્રભુની સેવા મળતી નથી. ભૂખ છે, તાળ છે, તડકો છે, અસલામતી છે, આ બધું જ છે. શી રીતે પસાર કરવું? આ રાજાઓ છે, અને રાજાઓ કહે છે યુદ્ધો સારા પણ ભૂખ ખરાબ. અને હકીકત છે. હા, ખાધા પછી બધું થાય, ખાધા વિના કશું ના થાય. અને છેલ્લે એ લોકો નક્કી કરે છે પાછા જઈએ. ના, કેવી રીતે જવાય? જે સ્વજનોને છોડ્યા છે એ સ્વજનોની સાથે પાછા જવાય? ના જવાય. એટલે ગંગાના કિનારે આશ્રમ બનાવી 4000 ત્યાં ચાલ્યા જાય છે. અને 4000 કહે છે અમારા પ્રભુ સાધક છે, અમે એવા સાધક નથી, પણ એમનામાંથી થોડું થોડું અમે ખાવા માટે માગશું નહીં. ફળ ફુલાદી છે એનાથી પેટ ભરી લઈશું. અમારા સાધક ઋષભ સૂતા જ નથી, અમે થોડુંક સૂઈશું. અમારા સાધક ઋષભ બોલતા જ નથી, અમે જરૂર પૂરતું જ બોલશું, એ સિવાય નહીં બોલીએ. અને એ રીતે 4000 ચાલ્યા જાય છે. રાજા ઋષભ સાધક ઋષભ તરીકે 1000 વર્ષ પસાર કરે છે. ફાગણ એકમનો દિવસ આવે છે અને ચક્રવર્તી ભરતની પાસે એક સાથે 3 સમાચાર આવે છે. એક સાઈડ થી આવીને કહે છે રાજન, શતમુખ ઉદ્યાનની અંદર વટવૃક્ષની નીચે રાજર્ષિ ઋષભ વિતરાગ સર્વજ્ઞ બન્યા છે. બીજા સમાચાર આવે છે આયુધ શાળાની અંદર ચક્રરત્નએ પ્રવેશ કર્યો છે. ત્રીજા સમાચાર આવે છે અંતઃપુરની અંદર દીકરાનો જન્મ થયો છે. આ ત્રણેય સમાચાર એક સાથે આવે છે. હા, મહારાજ સાહેબનું વ્યાખ્યાન છે
જમાઈ આવવાના છે. હા, અને રિસેપ્શનમાં જવાનું છે. આ 3 સમાચાર એક સાથે આવ્યા છે. શું કરવાનું? કોને કે અમે થોડા ભરત છીએ, અને છીએ તો જડ ભરત છીએ, સાચા ભરત નથી. હા હા, અને ભરત તરત જ માતા મરુદેવાની પાસે જાય છે. માં, ચાલ, જે ઋષભને તું શોધતી હતી એ ઋષભ આવી ગયા છે. અને આ 84 લાખ પૂર્વની ઉંમર વાળી વયોવૃદ્ધ મરુદેવા ઉભા થઈ જાય છે. શું વાત કરે છે યાર? આ તારો દીકરો આવે છે. પણ બેટા, મારી તો આંખે દેખાતું નથી. અને ત્યારે ભરત કહે છે કે માં, હવે ઋષભને આંખોથી નથી જોવાના, અંતરચક્ષુથી જોવાના છે. ચાલ. અને લઈ જાય છે. અને તમે જાણો છો, પરમાત્માના દર્શન કરતા મરુદેવા વિતરાગ સર્વજ્ઞ અને મોક્ષને પ્રાપ્ત કરી લે છે. પરમાત્મા શાસન સ્થાપના કરે છે. દેશોન પૂર્વ પૂર્વ 1 લાખ પૂર્વ, દેશોન 1 લાખ પૂર્વ જીન શાસન અને દેશનાઓ દ્વારા પરમાત્મા પોતાનો સમય પસાર કરે છે. અને એ રીતે રાજા ઋષભની અંદરથી રાજાની અપરિગ્રહી ઋષભ, રાજા ઋષભ, અપરિગ્રહી ઋષભ, તીર્થંકર ઋષભ તરીકે પોતાના તમામ રોલને સંપન્ન કરી પ્રભુ વિતરાગતા, સર્વજ્ઞત્વ અને છેલ્લે નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. શાસ્ત્રો કહે છે કે પરમાત્માની પાટ ઉપર આવેલા અસંખ્ય રાજાઓ વિતરાગતા અને સર્વજ્ઞત્વને પ્રાપ્ત કરી આત્મકલ્યાણને સાધના સંપન્ન કરે છે. આ ઋષભ કથા 8 દિવસ સુધી તમારી વચ્ચે ચાલી. છેલ્લા 30 વર્ષથી હું વ્યાખ્યાનો કરું છું, પણ ઋષભદેવ ઉપર પહેલી જ વાર બોલ્યો. હા, એટલે આ સાબરમતી આ મારા વ્યાખ્યાન માટે પહેલું પ્લેટફોર્મ ઊભું થયું. અને એની અંદરથી ભાવ છે કે આ જ રીતે શાંતિનાથ કથા, નેમનાથ કથા અને પાર્શ્વનાથ કથા, મહાવીર કથા તો ઘણી કરી છે, પણ આ 4 તીર્થંકર દેવોના જે સૌથી મહત્વના જીવન આપણી ઉપર જેની ઇફેક્ટ છે એ વાતો શ્રી સંઘની વચ્ચે સ્વાધ્યાય રૂપે. હા, હજુ ખરું પચાવો પછી વાત. હા હા, ફરીથી પધારો ત્યારે આવો તો ઠીક, નહીં તો કાંઈ નહીં. હા, શું કહ્યું? હા, એ જ કહું છું. તમે ટ્રસ્ટીઓને ટ્રસ્ટી જ છો. હા, કારણ કે થોડી પાછી યાદ રાખો, ચૂંટીને તમે જ મોકલ્યા છે. એટલે આ પરમાત્માઓ તારક તીર્થંકર દેવો કે જેમની આપણી ઉપર સૌથી મહતી કરુણા છે. તીર્થંકરો ગયા પછી પણ કરુણા સલામત છે. ઉપદેશો દ્વારા, માર્ગદર્શન દ્વારા, અમારા માધ્યમ દ્વારા પ્રભુની કરુણા તમારા સુધી પહોંચે છે. આવા પ્રભુની પ્રાપ્તિની સાથે તમારા સદભાગ્યને ખૂબ ગૌરવથી, અહોભાવથી આનંદને પ્રાપ્ત કરજો. આ આનંદ જ ભવભવની અંદર આપણને સદગતિ અને સમાધિ આપશે. અને અલ્ટિમેટલી આપણા આત્માની અજન્મા અવસ્થા પ્રાપ્ત થશે. તમે સૌ આવી અજન્મા અવસ્થાને પ્રાપ્ત કરો એવી અંતિમ મંગલ અભ્યર્થના સાથે મારી વાતનું અહીંયા સમાપ્ત.